નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જીએસઆરટીસી કંડક્ટરનું જે લેખિત પરીક્ષા માટેનું 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે તે મિત્રો 18 સપ્ટેમ્બર 2024ના રોજ નિગમની વેબસાઇટ પર નિગમ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. જે પ્રમાણે આપણે નિગમમાં વાતચીત ચાલી રહી છે અને નિગમમાં જે રીતે આપણે ટચમાં છે તે રીતે જાણવા મળેલ કે પહેલાં કંડક્ટરનું મેરિટ આવશે ને ત્યારબાદ ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ આવશે. મિત્રો ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે વિલંબ થઈ રહ્યો છે તેનું કારણ છે કે જે જીએસઆરટીસી દ્વારા જે ડ્રાઈવરોના જે ઓટોમેટિક જે ડ્રાઇવિંગ ટ્રેક પર જે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવતો હતો તે પહેલાં મિત્રો બહેરામપુરામાં આવેલી મ્યુનિસિપાલિટીની જે ભાડાપટ્ટાની જગ્યામાં છે ત્યાં મિત્રો આ ફાઇનલ જે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. પરંતુ મ્યુનિસિપાલિટી દ્વારા જે છે તે મિત્રો આ ભાડાપટ્ટાની જગ્યા ખાલી કરાવતા હવે નિગમ દ્વારા જે છે તે મિત્રો આ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક અને ગ્રાઉન્ડ જે છે તે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે શિફ્ટ કરવાની ફરજ પડી છે. પરંતુ નિગમ દ્વારા આ જે છે તે મિત્રો હાલમાં ટ્રેક જે છે તે આ નરોડા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ખાતે બની રહ્યો હતો. આપ સૌ જાણો છો તે પ્રમાણે આ વખતે ગુજરાતમાં મેઘો જે છે તે મન મૂકીને વરસ્યો હતો અને વરસાદ પણ ખૂબ પુષ્કળ પ્રમાણમાં રહ્યો હતો, જેથી કરી અને બહારની જે આઉટસાઇડ જે કહી શકાય જે મિત્રો ખુલ્લા વાતાવરણમાં કામ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. જેના કારણે સિવિલ કામ સાથે જ મિત્રો વિવિધ જે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ્સ કામ છે તેમાં મિત્રો થોડો વિલંબ થયો છે. જેના કારણે આ ઓટોમેટિક જે ડ્રાઇવિંગ ટ્રેક જે છે તે બનાવવાને લઈને ગ્રાઉન્ડ બનાવવાને લઈ હાલમાં જે તૈયારીઓ છે તે મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ચાલી રહી છે. મિત્રો આપણે અંગત સૂત્રો દ્વારા માહિતી મળી છે કે આ ટ્રેક તૈયાર થતાં 15 ઓક્ટોબરનો સમયગાળો આવી જશે. એટલે કે આગામી મિત્રો હજુ એકાદ મહિનો સમયગાળો આ ટ્રેક તૈયાર થવામાં લાગશે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે જીએસઆરટીસી દ્વારા જગ્યાના 3 ગણા ઉમેદવારો ડ્રાઈવરોના એટલે કુલ 3084 જગ્યાઓના કુલ 3 ગણા ઉમેદવારો એટલે કે કુલ 3084ના 3 ગણા એટલે કે 9252 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ ક્યાં સુધીમાં આવશે, સાથે ક્યાં સુધીમાં લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ, આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જીએસઆરટીસી દ્વારા 3084 જગ્યાઓ માટે ડ્રાઈવરોનું જે લેખિત પરીક્ષા છે તે મિત્રો 28 જાન્યુઆરી 2024ના રોજ લેવાઈ ગઈ હતી, જેનું પરિણામ મિત્રો ગત 7 જૂન 2024ના રોજ મૂકી દેવામાં આવ્યું હતું. અને જેમાં મિત્રો 100 ગુણની એમઆર પદ્ધતિથી લેવાયેલ હેતુલક્ષી પરીક્ષા જે છે તેમાં ઉપલબ્ધ તમામ ઊંચું મેરિટ ધરાવતા જે જગ્યાના અલગ અલગ અનામત કેટેગરી અને વિવિધ કેટેગરી વાઇઝ જગ્યાના 3 ગણા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આગામી સમયમાં બોલાવવાના થાય છે. એટલે કે 3084 જગ્યાઓના 3 ગણા એટલે કુલ 9252 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આગામી સમયમાં બોલાવવામાં આવી શકે છે. ડ્રાઇવિંગ ટ્રેક પહેલાં બહેરામપુરામાં ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક જે મ્યુનિસિપાલિટીના અમદાવાદ મ્યુનિસિપાલિટીની ભાડાની જગ્યામાં ચાલતો હતો, જેમાં મ્યુનિસિપાલિટીની ભાડાની જગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી કરાવતા હવે નિગમને ફરજ પડી છે કે આ નવો ટ્રેક તેઓ બનાવે. અને તેમણે મિત્રો હાલ સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ફાજલ પડેલી જગ્યામાં આ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક અને ગ્રાઉન્ડ્સ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈ અને ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટનું જે મેરિટ છે તે આવવામાં અને ડ્રાઇવિંગ ટેસ્ટ જે તે આયોજિત થવામાં વિલંબ થઈ રહ્યો છે. હાલ સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર મિત્રો 15 ઓક્ટોબર સુધીમાં આ ડ્રાઇવિંગ ટ્રેક તૈયાર થઈ જશે, જેથી નિગમ દ્વારા જે છે તે 15 ઓક્ટોબરની આસપાસ એટલે કે નવરાત્રી પછી આ ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જે છે તે મિત્રો જાહેર કરી દેવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટની વાત કરીએ તો ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો આગામી નવેમ્બર મહિનામાં એટલે કે મિત્રો 5 નવેમ્બર પછી આયોજિત થઈ શકે છે, કારણ કે નિગમમાં પણ દિવાળી વેકેશન હોય છે. એટલે કે દિવાળીના તહેવારો પછી 5 થી 10 નવેમ્બરની વચ્ચે નિગમ દ્વારા જે છે તે ડ્રાઇવિંગ ટ્રેક માટેનું જે લિસ્ટ દિવાળી પહેલાં મૂકી દેવામાં આવશે અને દિવાળી બાદ એટલે કે મિત્રો 5 થી 10 નવેમ્બરની વચ્ચે આ ડ્રાઇવિંગ ટ્રેકની શરૂઆત થઈ જશે. તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ માટે ટેસ્ટ માટે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે બોલાવવામાં આવશે. અને આપ સૌને જણાવી દઈએ કે ડ્રાઈવરોના જે મેરિટ છે તેમાં 60% ગુણ ડ્રાઈવરોને જે ડ્રાઇવિંગ ટેસ્ટમાં મળેલ છે માર્ક્સ તેના ગણાય છે અને 40% ગુણ ઓએમઆર આધારિત લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ગણાય છે. અને આમ કરી અને કુલ 40 અને +60 એમ 100 ગુણનું મેરિટ બનતું હોય છે. તો આપ સૌને જણાવી દઈએ કે ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટ્રેક 50 માર્ક્સનો રહેશે અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં 37 ગુણ તમામ ઉમેદવારે ઓછામાં ઓછા મેળવવા જરૂરી છે. જોવાનું એ રહેશે કે નિગમ દ્વારા જેમ કંડક્ટરનું મેરિટ જે છે તે ઝડપથી મૂકી દેવામાં આવ્યું, તેમ ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ પણ આગામી નવરાત્રી પહેલાં અથવા તો નવરાત્રી પછી જે પ્રમાણે નિગમમાં હાલ ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે મૂકી દેવામાં આવે અને દિવાળી પહેલાં અથવા દિવાળી પછી ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ આયોજિત થાય તેવી આશા છે. જય હિન્દ અસ્તુ. જો તમને વિડીયો ગમે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સાથે જ મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા તમારા મિત્રોને પણ મિત્રો આ વિડીયો શેર કરો તેવી આશા છે. જય હિન્દ અસ્તુ.